જય સ્વામિનારાયણ મિત્રો, કેમ છો? મજામાં બેટા? ચલો હવે આજે આપણે 11 સાયન્સની અંદર ત્રીજા નંબરના ચેપ્ટરનું મારું બીજું લેક્ચર છે. બહારથી એક લેક્ચર મૂક્યું પછી મેં લેક્ચર મૂક્યા નહીં વચ્ચે, પણ શું 12 સાયન્સના લેક્ચર લેવાના કારણથી હું મૂકી ન શક્યો. પણ શું ઓલરેડી તમારે કન્ટિન્યુ નીતિ સ્તરનું ચાલુ હતું, એટલે બહુ ચિંતાનો પ્રશ્ન હતો નહીં. બરાબર છે બેટા? ચલો આજે બીજા લેક્ચરની અંદર તમારે આપણે શું શીખીએ છીએ કે આવર્ત કોષ્ટક બનાવ્યું કોને? તો ઘણા બધા વૈજ્ઞાનિકો અંદર આવી ગયા, વાત થઈ ગઈ તમારે. એમાં આપણે એકનો ફાળો શીખ્યા, જોન ડોગ્નર, કે જેને ત્રિપુટીનો નિયમ આપ્યો. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મના આધારે 3 તત્વોની ત્રિપુટી બને, કે જેમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો સમાનતા. અને એમાં બીજી બાબત એને શું કીધી કે વચ્ચેના જે તત્વોનો પરમાણિક ભાર કરે ને, પ્રથમ અને ત્રીજા તત્વોના પરમાણિક ભારનો સરેરાશ પરમાણિક ભાર છે. સરવાળાને 2 વડે ભાગો એટલે મળી જાય. તો મેં તમને 3 ત્રિપુટી છે, લીના કે, બરાબર છે, પછી કેસરબા, પછી ક્લોરીન બ્રોમિન અને આયોડિન વાળી શીખવાનું. ચલો હવે આજે બીજો વૈજ્ઞાનિક છે કાર્લ કોર્ટોઇસ. હવે કાર્લ કોર્ટોઇસ નામના વૈજ્ઞાનિક છે ને, તત્વોને પરમાણુ ભાર ના આધારે પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકારમાં ગોઠવ્યા. યાદ રાખજો, તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકારમાં ગોઠવ્યા. એટલે આ રીતે જો, બરાબર ને, આ રીતે ગોઠવ્યા નળાકાર. બરાબર છે? તમે તો આમ આ રીતે આમ ગોઠવી નળાકારમાં ગોઠવ્યા. બરાબર છે? હવે એમાં નિશ્ચિત અંતરાલે તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન થતું હતું, પણ આને બહુ સફળતા ના મળી. એટલે આના પાસે 2 જ પોઈન્ટ છે ખાલી. કાર્લ કોર્ટોઇસમાં માત્ર 2 જ મુદ્દા તમારે લખવાના આવશે, કે તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં નળાકારમાં ગોઠવ્યા, અને એમાં ચોક્કસ અંતરાલે તત્વોના ગુણધર્મનું પુનરાવર્તન થતું હતું, પણ આને બહુ સફળતા મળી નહીં. ચલો હવે ત્રીજો આવશે, કોણ આવશે? ન્યુલેન. રાઈટ? આ વધારે અગત્યનો છે. ન્યુલેને પણ શું કર્યું? 2 પોઈન્ટ તમારે યાદ રાખવાનું, કે તત્વો છે, તત્વો એને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા. પરમાણુ ભારના કયા ક્રમમાં ગોઠવ્યા? ચડતા ક્રમમાં ગોઠવ્યા. રાઈટ? અને એને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. કયો? અષ્ટકનો નિયમ રજૂ કર્યો. વાસ્તવમાં નામ છે જોન એલેક્ઝાન્ડર ન્યુલેન. રાઈટ? જોન એલેક્ઝાન્ડર ન્યુલેન છે. તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવ્યા અને અષ્ટકનો નિયમ રજૂ કર્યો. બરાબર છે? અષ્ટકનો નિયમ શું છે? આ નિયમ શું છે? તો નિયમ આ થશે, જો એકવાર બોલું, જરા મગજમાં રાખજો ખાસ. જો આવર્ત કોષ્ટકમાં તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો દર 8મા ક્રમે જે તત્વ આવતું હોય ને, એના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મને સમાન હોય છે. તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવતા દર 8મા તત્વના 8મા ક્રમે આવતું તત્વ, 8મા ક્રમે આવતા તત્વના ગુણધર્મો પ્રથમ તત્વના ગુણધર્મો સાથે શું ધરાવે છે? તો કે સામ્યતા ધરાવે છે. આ નિયમથી બધા પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. હવે 8મા તત્વના ગુણધર્મો અને પહેલા તત્વના ગુણધર્મો, એ બંનેના ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. સંગીતના સૂર સાથે સરખાવ્યા. સંગીતના સૂર સાથે એની સરખામણી, કારણ કે સંગીતના સૂરમાં એવું જ છે કે પહેલો સૂર અને 8મો સૂર સરખો જ છે. જો દેખો તમારે સા, રે, ગ, મ, પ, ધ, ની, સા. ચલો 1 2 3 4 5 6 7 ને 8. જો 8 હોય અને પહેલું બંને 7 છે, બરાબર છે?
તો સંગીતના સૂર સાથે અષ્ટકના નિયમને સરખાવી શકાય છે, કારણ કે સંગીતના સૂરમાં પણ આઠમો સૂર અને પ્રથમ સૂર બંને સરખા છે, એટલે આઠમા તત્વના ગુણધર્મો અને પ્રથમ તત્વના ગુણધર્મો એ સરખા હોય છે. આને અષ્ટકનો નિયમ કહેવાય છે. પણ આ જે નિયમ છે ને એ કેલ્શિયમ સુધી જ સાચો છે. Ca યાની કે કેલ્શિયમ, રાઈટ, કેલ્શિયમ સુધી સાચો છે, પછી આ નિયમ લાગુ પડતો નથી. તો ચલો આપણે ત્યાં સુધી તત્વો તો બતાવીએ, બરાબર છે. તો બે પોઈન્ટ યાદ રાખો, હું જે બોલું ત્યારે ધ્યાન રાખજો. ચલો, ન્યુલેન્ડે તત્વોને કેવી રીતે ગોઠવ્યા? તો કે પરમાણુ ભારના ચડતા ક્રમમાં. કયો નિયમ રજૂ કર્યો હતો? કે અષ્ટક નિયમ. શું છે? જો તત્વોને પરમાણુ ભારના ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો આઠમા સ્થાને આવતું જે તત્વ છે એ તત્વના ગુણધર્મો પ્રથમ સ્થાને રહેલા તત્વના ગુણધર્મ સાથે સામ્યતા ધરાવે છે, જેને સંગીતના સૂર સાથે સરખાવી શકાય છે. કારણ કે સંગીતના સૂરમાં આઠમો અને પ્રથમ સૂર બંને કેવા છે? સરખા છે. આ નિયમ ક્યાં સુધી સાચો છે? તો કે કેલ્શિયમ સુધી સાચો છે. તો હું તમને કેલ્શિયમ સુધી બતાવી દઉં, જો લખાશ ક્યાં સુધી બતાવી દઉં? કેલ્શિયમ સુધી હું તમને અહીંયા બતાવી દઉં. ઓકે, તો જો પ્રથમ હરોળ લખું છું, પ્રથમ હરોળ, પછી બીજી હરોળ, દ્વિતીય હરોળ, પછી કઈ હરોળ બેટા? તૃતીય હરોળ, રાઈટ. ચલો, પ્રથમ હરોળ લખું છું, લી, બે બીક લાગે નો ફીમેલ. ત્યારે તમને ખબર શૂન્ય સમૂહ નતો સુધારો. પછી અહીંયા નામજી એલસી પાસ કરી આપો ક્લોરીન, અને પછી અહીંયા કરી આપો કે ઓકે. ઓકે, ચલો પહેલું તત્વ તો આ આઠમું આવશે. જો આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું અને આઠમું. હું આને પહેલું કહું તો બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, તો આઠમું આવશે. તો મતલબ શું થયો? કે લિથિયમ, સોડિયમ ને પોટેશિયમના ગુણધર્મો કેવા છે? સરખા છે. જો કાર્બન પછી આઠમા ક્રમમાં કોણ આવશે? સિલિકોન આવશે. મોજૂદ આ 1 2 3 4 5 6 7 8. તો કાર્બન ને સિલિકોનના ગુણધર્મો કેવા છે? સરખા છે. તો આ નિયમ ક્યાં સુધી સાચો પડ્યો? કેલ્શિયમ સુધી. મેં લખ્યું જરા તમે જોયું આઉટ કોષ્ટક જો, લી, બે બીક લાગે નો ફિમેલ ની, નામજી એલસી પાસ કરી, બરાબર. હવે આર્ગોન ના આવે, ઓકે, પોટેશિયમ ને કેલ્શિયમ, બરાબર. તો લિથિયમ પછી કયું આવે? સોડિયમ. સોડિયમ પછી કયું આવે? લિથિયમ ના આઠમા સ્થાને કોણ? સોડિયમ. સોડિયમ ના આઠમા સ્થાને કોણ? પોટેશિયમ. કાર્બન ના આઠમા સ્થાને કોણ? તો કે સિલિકોન. તો પ્રથમ અને આઠમા સ્થાને આવતા જે તત્વો છે ને હંમેશાના ગુણધર્મો કેવા છે? સરખા. નિયમ ક્યાં સુધી સાચો છે? કેલ્શિયમ સુધી સાચો છે. કમ્પ્લીટ બેટા. તો આ તો ન્યુલેન્ડનો ફાળો. ઓકે, ચલો હવે મેન્ડેલિફ આવશે. કોણ આવશે? મેન્ડેલિફ. ચોથો આવ્યો મેન્ડેલિફ, દમિત્રી મેન્ડેલિફ અને લોથર મિલર. એટલે આમ તો જો લોકો લોથર મિલર ચોથા, લોથર મિલર અને દમિત્રી મેન્ડેલિફ. સૌથી વધુ ફાળો આ લોકોનો છે. સૌથી વધુ ફાળો કેવો છે? આ લોકોનો છે, બરાબર છે. ચલો, મેન્ડેલિફે આવર્ત નિયમ રજૂ કર્યો. મેન્ડેલિફે કયો નિયમ રજૂ કર્યો? આવર્ત નિયમ રજૂ કર્યો. હવે આવર્ત નિયમ શું છે? કે તત્વોના જે ગુણધર્મો છે ને એ તેના આવર્તનીય વિધેય છે. તત્વોના ગુણધર્મો તેના પરમાણુ ભારના આધારે આવર્તનીય છે. હું આવર્ત નિયમ લખું, જરા ધ્યાનથી જોજો. તત્વોના ગુણધર્મો તેના પરમાણ્વીય ભારને આધારે આવર્તનીય. પરમાણ્વીય ભારને આધારે આવર્તનીય છે. મતલબ શું થયો? કે મેન્ડેલિફે પણ પરમાણુ ભારના આધારે તત્વોને ગોઠવ્યા છે, બરાબર છે. આની કેટલીક લાક્ષણિકતા છે. મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બતાવ્યું
એમાં તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. એને આવર્ત કોષ્ટકમાં શું કર્યું, એના આવર્ત કોષ્ટક બનાવ્યું કેવી રીતે એ જ્યારે જાણવા જેવી વસ્તુ છે. એને તત્વોને શું કર્યું, આડી હરોળમાં ગોઠવ્યા અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. તત્વોને આવર્ત કોષ્ટકમાં જે તત્વો છે એ તત્વોને આડી હરોળ અને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. આડી હરોળ જે છે ને એને આપણે આવર્ત કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? આવર્ત. અને ઊભા સ્તંભ છે ને એને આપણે શું કહીએ છીએ? સમૂહ કહીએ છીએ. જેથી કરીને સમાન ગુણધર્મ ધરાવતો તો ઊભા સ્તંભમાં ગોઠવાય, એક જ સ્તંભમાં ગોઠવાય, સમાન ગુણધર્મો ધરાવતો. જેથી કરીને સમાન ગુણધર્મો ધરાવતા જે તત્વો છે એ એક જ ઊભા સ્તંભમાં ગોઠવાય, એટલે કે સમૂહમાં ગોઠવાય. રાઈટ. આમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો એનો મુખ્ય આધાર છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે ને એનો મુખ્ય આધાર છે. ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોના આધારે ઊભા સ્તંભમાં આવે. કારણ કે આપણે વાત ન કરી લિથિયમ, સોડિયમ, પોટેશિયમના ગુણધર્મો કેવા છે? સરખા છે. તો ઊભા સ્તંભમાં હતા કે નતા? બરાબર છે. એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે આવર્ત કોષ્ટકમાં જે ઊભી લાઈન કે ઊભો સ્તંભ એમાં જે ગોઠવેલા તત્વો ખરા એ બધાના જ ગુણધર્મ હંમેશા કેવા હોય છે? સરખા હોય છે. એટલે એને કુટુંબના સભ્ય કહેવાય. એક જ કુટુંબના, એક જ મા બાપના બધા જ બાળકોના લક્ષણો સરખા હોય એટલે એક જ સમૂહમાં આવતા તત્વોના ગુણધર્મો કેવા હોય છે? સરખા હોય છે. એટલે ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો ઉપર મુખ્યનો આધાર છે. રાઈટ. પણ આની એક વસ્તુ તમે જોયું કેવું કે જો પરમાણુય ભારને વળગી રહેવામાં આવે ને તો કેટલાક તત્વો યોગ્ય પ્રમાણે ગોઠવાતા નતા, એ લાયક ઠરતા નતા. જાણવા જેવી વસ્તુ છે. જો પરમાણુય ભારના ક્રમને વળગી રહેવામાં આવે તો ખરેખર પરમાણુ ભારને વળગી રહેવું એ યોગ્ય નથી. પાછું એ તમને કીધું ખાસ કે પરમાણુ ભારને વળગી રહે બધા તત્વો યોગ્ય ગોઠવાય એવું પણ નથી. જો પરમાણુ ભારના ક્રમને તમે વળગી રહો ને તો કેટલાક તત્વોના યોગ્ય સ્થાને ઠરતા ન હતા. તો કેટલાક તત્વો યોગ્ય સ્થાને ઠરતા ન હતા, એટલે બંધ બેસતા નતા ગોઠવાતા. બંધ બેસતા ગોઠવાતા નથી. મતલબ આ ક્રમને તમારે વળગી ના રહેવાય, આ ક્રમને તમારે અવગણવો પડે. શું કરવો પડે બેટા? અવગણવો પડે. તો જો તમને સમજાઈ દઉં. દાખલા તરીકે ચલો ભાઈ ટેલ્યુરિયમ છે. ટેલ્યુરિયમ છે ને એ છઠ્ઠો સમૂહ છે. કયો સમૂહ? 5 અને 6 છઠ્ઠો સમૂહ છે. અને એના કરતા આયોડિનનો જે પરમાણુ ભાર છે ને એ ઓછો છે. કેવો છે? ઓછો. તો ઓછો હોય તો આગળ હોવો જોઈએ ને. પરમાણુ તમને ચડતા ક્રમમાં કરવું તો ટેલ્યુરિયમ પછી આયોડિન આવવું જોઈએ. તમે એવું માનો? શું આવવું જોઈએ? આયોડિન આવવું જોઈએ. એટલે ખરેખર તો શું છે કે આ ટેલ્યુરિયમ એ છઠ્ઠા સમૂહ તત્વ છે. હવે એના કરતા આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે, છતાં આયોડિનને ફ્લોરિન અને ક્લોરિન ના સ્તંભમાં ગોઠવવામાં આવે છે. એટલે આ સાતમા સમૂહ તત્વ છે. ફ્લોરિન ક્લોરિન સાથે ગોઠવવામાં આવે છે. કેમ? કારણ કે આયોડિનના ગુણધર્મો ફ્લોરિન અને ક્લોરિનના ગુણધર્મને મળતા આવે છે. આયોડિનના ગુણધર્મો ફ્લોરિન અને ક્લોરિનના ગુણધર્મને શું કરતા આવે છે? મળતા આવે છે. એટલે એની હરણમાં નહીં આવતી. એમ ખ્યાલ આવ્યો? એટલે પરમાણુ ભારના જે ક્રમને જો વળગી રહીએ ને તો કેટલાક તત્વોના સ્થાન યોગ્ય ઠરતા હતા નતા, એટલે બંધ બેસતા નતા ગોઠવાતા. જેમ કે ટેલ્યુરિયમ કરતા આયોડિનનો પરમાણુ ભાર ઓછો છે, બરાબર છે, પણ એને ક્યાં મૂકવામાં આવશે? તો પછી તમારે ગુણધર્મોને ધ્યાનમાં રહેવું પડે. ત્યારે તમારે એના ગુણધર્મો જોવા પડે. તો ફ્લોરિન અને ક્લોરિન જેવા જ ગુણધર્મો આયોડિનના છે, એટલે એને એ સમૂહમાં મૂક્યું, યાની કે સાતમા સમૂહમાં તમે મૂક્યું છે. રાઈટ? ઓકે. પછી બીજી બાબત, મેન્ડેલિયે શું કર્યું ખબર છે? વણ શોધાયેલા તત્વોની સ્થાન ખાલી રાખ્યા હતા. એ સમયે કેટલાક તત્વો શોધાયા ન હતા. એટલે મતલબ વણ શોધાયેલા તત્વો રાઈટ, એમના સ્થાન એને કેવા રાખ્યા? ખાલી રાખ્યા. જેમ હું તમને એક વાત કીધું ખાસ કે ગેલિયમ અને જર્મનિયમ શોધાયેલા હતા. એટલે
એલ્યુમિનિયમ અને સિલિકોન નીચે એમનું સ્થાન ખાલી રાખ્યું હતું. શોધાયા પછી એલ્યુમિનિયમ નીચે ગેલિયમ ગોઠવ્યું અને સિલિકોન નીચે શું ગોઠવ્યું? જર્મનિયમ ગોઠવ્યું. કેટલાક તત્વો શોધાયેલા ન હતા, પણ શોધાયેલા નતા, તો એમના સ્થાન કેવા રાખ્યા? આઉટ કોષ્ટકમાં ખાલી રાખ્યા. જેમ કે ગેલિયમ અને જર્મનિયમ, Ge એટલે ગેલિયમ બેટા અને Ge એટલે જર્મનિયમ. એલ્યુમિનિયમ નીચે અને સિલિકોન નીચે એમનું સ્થાન કેવું રાખ્યું? ખાલી રાખ્યું. અને પછી શોધાઈ ગયા એટલે એમને નીચે મૂકી દીધા. હવે એલ્યુમિનિયમ પછીનું તરતનું તત્વ ગેલિયમ, રાઈટ? એને આપણે એકા એલ્યુમિનિયમ કહેવાય. તો ગેલિયમ છે ને, ગેલિયમ, એને આપણે એકા એલ્યુમિનિયમ કહીશું. બરાબર છે? ગેલિયમ ને શું કહેવાય બેટા? આ ગેલિયમ છે ને, ગેલિયમ, એને એકા એલ્યુમિનિયમ પણ કહેવાય. એકા એલ્યુમિનિયમ. એકા એક સંસ્કૃત શબ્દ છે. પછી આવતું મતલબ પછીનું તરતનું તત્વ, એલ્યુમિનિયમ પછીનું તરતનું તત્વ એટલે એકા કહેવાય બેટા. તો મને એને એકા એલ્યુમિનિયમ કહેવાય. તો જર્મનિયમ શું કહેવાય? એકા સિલિકોન કહેવાય. સિલિકોન પછી તરત આવે છે ને, સિલિકોન પછી તરત જર્મનિયમ આવે છે. પછી તરત આવતું એને આગળ શબ્દ લખાય એકા સિલિકોન. તો આને કહેવાય એકા સિલિકોન કહેવાશે, રાઈટ? તો મેન્ડેલિફ લખવાનો છે. તો જો હું લખું, મેન્ડેલિફે શું રજૂ કર્યો? તો કે આવર્ત નિયમ, રાઈટ? તો આવર્ત નિયમ શું છે? કે તત્વોને પરમાણુ ભારના ચડતા તત્વોના ગુણધર્મો, જો હું બોલું કરતી જરા વિકાસ, મેન્ડેલિફે કયો નિયમ રજૂ કર્યો? આવર્ત નિયમ. આવર્ત નિયમ શું છે? કે તત્વોના ગુણધર્મો તેને પરમાણુ ભારના આધારે આવર્તનીય છે. ચલો હવે એના મુદ્દા શું છે મેન્ડેલિફના? તો કે તત્વોને આડી હરોળ ને ઊભા સ્તંભમાં ગોઠવ્યા. આડી હરોળ ને ઊભા સ્તંભમાં. આડી હરોળ ને શું કહેવાય છે બેટા? આવર્ત. અને ઊભા સ્તંભને શું કહેવાય છે? સમૂહ, રાઈટ? બરાબર ને? કે જેથી કરીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો હરોળમાં આવે કે સ્તંભમાં આવે? યસ, સ્તંભમાં આવે. તો એક જ સ્તંભમાં જે તત્વો ને એ દરેક તત્વોના ગુણધર્મ કેવા હોય છે? સરખા હોય છે. બરાબર છે? અને ભૌતિક અને રાસાયણિક ગુણધર્મને આધાર આપે છે મેઇન ખાસ. હવે એને શું કીધું? કે પરમાણુ ભારના ક્રમને જો વળગી રહીએ ને તો કેટલાક તત્વોના સ્થાન યોગ્ય ઠરતા ન હતા, એટલે કે બંધ બેસતા ગોઠવાતા ન હતા. જેમ કે ટેલિરિયમ કરતા આયર્નનો પરમાણુ ભાર ઓછો છે. બરાબર ને? તો પણ ટેલિયમને ક્યાં ગોઠવ્યું? 7મા સમૂહ ગોઠવ્યું. કારણ કે એના ગુણધર્મો ફ્લોરિન અને ક્લોરિન જેવા છે. એટલા માટે પછી તમારા ગુણધર્મો જોવાના. પરમાણુ ભારને નહીં વળગી રહેવાનું, એને અવગણી નાખવાનું. ગુણધર્મના આધારે તમારે ગોઠવવાના. બરાબર છે? પછી બીજું, કેટલાક મણ શોધેલા તત્વોના સ્થાને એને શું રાખ્યા? ખાલી રાખ્યા. જેમ કે ગેલિયમ ને જર્મનિયમ નતા શોધાણા, એટલે એલ્યુમિનિયમ પછી અને સિલિકોન પછી સ્થાન ખાલી રાખીને પછી શોધાય એટલે એમને ગોઠવી નાખ્યા. તો એલ્યુમિનિયમ પછીનું તરતનું તત્વ કયું? તો કે ગેલિયમ. તો એને એકા એલ્યુમિનિયમ કહેવાય. તો એકા એલ્યુમિનિયમ તત્વ જણાવો તો ગેલિયમ, અને એકા સિલિકોન તત્વ જણાવો તો જર્મેનિયમ, રાઈટ? તો આ મેન્ડેલિફનો ફાળો છે. જોઈ લો જરા ધ્યાનથી. ચલો ખ્યાલ આવી ગયો બેટા? તો હું કેટલા પોઈન્ટ પૂછું? ચલો, મેન્ડેલિફે કયો નિયમ રજૂ કર્યો? સરસ, વેરી ગુડ. આવર્ત નિયમ. તત્વોને શાના આધારે ગોઠવ્યા? પરમાણુ ભારના આધારે. બરાબર ને?
તો તત્વોના ગુણધર્મ શેના આધારે આવર્તનીય છે? યસ, પરમાણ્વીય ભારના આધારે આવર્તનીય છે. ઓકે, ચલો એમાં આવર્ત કોષ્ટકમાં તત્વોને કેવી રીતે ગોઠવ્યા? યસ, આડી હરોળ અને ઊભા સ્તંભમાં. ચલો, આડી હરોળને શું કહેવાય? આવર્ત. અને ઊભા સ્તંભને શું કહેવાય? સમૂહ. સરસ, વેરી ગુડ. ઓકે, ચલો, જેથી કરીને સમાન ગુણધર્મ ધરાવતા તત્વો શેમાં ગોઠવાય? આડી હરોળ કે ઊભા સ્તંભમાં? યસ, ઊભા સ્તંભમાં. એટલે આવર્ત કોષ્ટકમાં જે ઊભા સ્તંભમાં જેટલા સમૂહ છે ને એ જેટલા તત્વો છે ને, ઊભા સ્તંભની અંદર તમે જે તત્વો ગોઠવો છો ને બેટા, એ તત્વોના એક જ ઊભા સ્તંભના દરેક તત્વોના ગુણધર્મો સરખા હોય. કુટુંબના સભ્યો કહેવાય. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મના મુખ્ય આધારે આપ્યો. બરાબર. ચલો, પરમાણુ ભારને વળગી રહેવાથી અમુક તત્વો જે છે એમના સ્થાન યોગ્ય ઠરતા હતા નહીં. જેમ કે ટેલ્યુરિયમ કરતા કોના કરતા બેટા? યસ, ગુડ. ટેલ્યુરિયમ કરતા આર્યનનો પરમાણુ ભાર ઓછો છે, પણ છતાં એને સાતમા સમૂહ મૂકે છે, યાની કે ફ્લોરિન અને ક્લોરિન જેવા ગુણધર્મ ધરાવે છે એટલા માટે. પછી એને કેટલાક વણ શોધેલા તત્વોના સ્થાન કેવા રાખે? ખાલી. તો ગેલિયમ અને જર્મેનિયમ સ્થાન કેવા રાખે? ખાલી. એલ્યુમિનિયમ પછી કયું આવે? ગેલિયમ. તો ગેલિયમને શું કહેવાય? યસ, એકા એલ્યુમિનિયમ. સિલિકોન પછી કયું આવે? જર્મેનિયમ. તો જર્મેનિયમને શું કહેવાય? એકા સિલિકોન. એકા ધેટ મીન્સ પછીનું તરતનું તત્વ. ઓકે, મને નહીં લાગતું કે આમાં તમને કોઈ તકલીફ નથી. એટલે મતલબ શું કે હવે આપણે આવર્ત કોષ્ટક નથી પાડો. હવે આધુનિક આવર્ત કોષ્ટક આવશે એ પહેલાં હું તમને કેટલોક બેઝિક કોન્સેપ્ટ ચલાવી દઉં. ઓકે, ચલો, તમને બેટા છે ને ખાસ એક વસ્તુ યાદ રાખજો. નોર્મલ 5 મિનિટ થોડી વાત કરીએ. ઓકે, તમે શું માનો? એ તો જનરલ વાત છે. ઘર, ઇલેક્ટ્રોન રચનાના કેટલાક કોન્સેપ્ટ છે. ઘર, બરાબર ને? ઘર, ઘરમાં શું છે તો કે રૂમ. રૂમમાં શું છે તો કે ખુરશી. અને ખુરશીમાં કોણ છો તો કે તમે. એવી રીતે બેટા પરમાણુ, પરમાણુમાં શું હોય તો કક્ષા. કક્ષામાં શું હોય તો કે કક્ષક. અને કક્ષકમાં કોણ હોય? ઇલેક્ટ્રોન. એટલે તમને ઇલેક્ટ્રોન સરખાવે છે. ઇલેક્ટ્રોન હંમેશા કક્ષકમાં હોય. બરાબર. પરમાણુનો કોન્સેપ્ટ તમને ખબર છે કે પરમાણુના મુખ્ય બે ભાગ છે. એક અંદરનો ભાગ જેને કેન્દ્ર કહેવાય, રાઈટ? કેન્દ્ર કહેવાય. અને એક બહારનો ભાગ વર્તુળાકાર માર્ગ જેને આપણે કક્ષા કહીએ છીએ. મૂળભૂત કણો 3 છે. કેટલા બેટા? મૂળભૂત કણો કેટલા છે? 3 છે. પેન કીધું બેટા મેં તમને. પેન, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. પ્રોટોન ધન ભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ ભારિત છે, ન્યુટ્રોન તટસ્થ છે. રાઈટ? એમાં પ્રોટોન અને ન્યુટ્રોન ક્યાં છે તો કે કેન્દ્રમાં છે. અને ઇલેક્ટ્રોન ભટકતીયાતમાં વર્તુળાકાર માર્ગમાં સતત શું કરે છે? પરિભ્રમણ કરે છે. ધ સ્ટ્રક્ચર ઓફ એટમ, આ પરમાણુનું બંધારણ છે. રાઈટ? પરમાણુનું શું છે? બંધારણ છે. પણ એક જાણવા જેવી વસ્તુ છે બેટા. પ્રોટોન ધન ભારિત છે અને ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ ભારિત છે. થોડો બુદ્ધિનો પ્રશ્ન છે. પ્રોટોન કેવો છે? ધન ભારિત છે. પ્રોટોન કેવો છે? ધન ભારિત છે. પ્રોટોન કેવો છે? ધન ભારિત છે. અને ઇલેક્ટ્રોન કેવો છે? ઋણ ભારિત છે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પ્રત્યે શું હોય છે? આકર્ષણ. વિરુદ્ધ વીજભારો પ્રત્યે હંમેશા શું હોય છે? આકર્ષણ. જોજો, બહુ મજા આવશે. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પ્રત્યે શું છે? આકર્ષણ. કારણ કે પ્રોટોન દળદાર છે, મોટો છે, અને ઇલેક્ટ્રોન હલકો ફૂલકો છે. ખીલી નાની હોય, ચુંબક મોટું હોય, ચુંબક ખીલી તરફ જાય. આવડી ખીલી હોય નાની, દાખલા તરીકે આ ખીલી છે અને આ મોટું ચુંબક છે, તો ચુંબક ખીલી તરફ જાય, ખીલી ચુંબક તરફ જાય. હા, ખીલી ચુંબક તરફ જાય ને તો ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ જાય ને તો આ ઇલેક્ટ્રોન કેન્દ્રમાં જવો જોઈએ કે ના જવો જોઈએ? જવો જોઈએ કે ના જવો જોઈએ? આ ના જવા બોલો. જવો જોઈએ ને, પણ છતાં આ કેન્દ્રમાં જતો નથી ને આમ ફર્યા કરે છે. આવું કેમ? બરાબર છે. આવું શા માટે? કહી દઉં કે જાણી લાવશો? જાણી લાવજો. બરાબર છે. અમને જાણવા જેવો પ્રશ્ન તમને 8મા 9મા થવો જોઈએ પ્રશ્ન કે ચાલો અમને 8મા 9મા આવો પ્રશ્ન કેમ ના થયો? વાત તો તમારી સાથે સાચી જ છે. કેન્દ્ર ધનભારિત છે અને ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન ને કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ છે, તો કેન્દ્ર અંદર જતો કેમ નહીં? એમ ફર્યા જ કરે છે. જોરદાર કહેવાય. ઇન્ટેલિજન્ટ પ્રશ્ન પૂછ્યો મેં તમને. જોરદાર પ્રશ્ન પૂછ્યો. જાણી લાવજો. બરાબર ને? પછી આપણે એનો જવાબ આપીશું. હવે એક વસ્તુ વિચારો કે તમે આવું ભણતા હતા. પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, કક્ષા 4, તમને ખબર ને
કક્ષા. મને ખબર છે ત્યાં સુધી તમે જાણો ત્યાં સુધી. ચલો કક્ષા પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા સમાય તો 2, પછી 8, 18 અને 32. તમે આટલું ખાલી ભણ્યા છો મને ખબર છે, પણ આ કેવી રીતે 2 ગોઠવાય, કેવી રીતે 8 ગોઠવાય, કક્ષા તમને માત્ર કક્ષાનો જ ઉલ્લેખ હતો બેટા. તમને માત્ર એટલી જ ખબર હતી કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં 18 ઇલેક્ટ્રોન, ચોથી કક્ષામાં 32 ઇલેક્ટ્રોન હોય. તમને કક્ષાનો જ ઉલ્લેખ હતો, કક્ષકનો ઉલ્લેખ નતો થયો, બરાબર ને? પણ વાસ્તવમાં બધા ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? કક્ષામાં, કક્ષકમાં. તો પહેલી કક્ષામાં કક્ષકો જે છે એમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષાની અંદર જે કક્ષકો છે કક્ષકોમાં 8 ઇલેક્ટ્રોન છે, ચોથી કક્ષામાં જે કક્ષકો છે એમાં 32 ઇલેક્ટ્રોન છે. પણ આ કેવી રીતે એમ, રાઈટ? તો જો જરા ત્યારથી ચલો નીતિનભાઈ તમને ચલાવ્યું છે કક્ષકો. તો કક્ષકો આપણી પાસે 4 તમને આપી છે, S, P, D અને F, રાઈટ ને? બરાબર ને બેટા? S, P, D, F કક્ષકો છે. કક્ષકોની અંદર પેટા કક્ષકો હોય. ઓર્બિટલ, આ S, P, D, F એને ઓર્બિટલ કહેવાય બેટા. શું કહેવાય? ઓર્બિટલ કહેવાય. કારણ કે ઓર્બિટ એટલે કક્ષા, ઓર્બિટલ એટલે કક્ષક. તો 4 કક્ષકો તમને કીધી હશે, S, P, D, F, રાઈટ ને? હવે એની સબ ઓર્બિટલ હોય તો તમારે પહેલી 4 એકી સંખ્યા યાદ રાખવાની. ફર્સ્ટ ઓફ ઓલ, બરાબર, એકી નંબર તમારે યાદ રાખવાના બેટા. 1, 3, 5 અને 7. તો S પાસે એક જ કક્ષક છે, P પાસે કેટલી કક્ષક છે? 3 કક્ષક છે. નીતિન બે વાત કરી છે, PX, PY અને PZ, રાઈટ ને બેટા? ઓકે. D પાસે 5 કક્ષકો છે, કેટલી? 1, 2, 3, 4 અને 5 કક્ષકો. B, X, Y, DYZ, DZX, DX સ્ક્વેર માઇનસ Y સ્ક્વેર અને DZ સ્ક્વેર. વાત કરી છે સર આવી. હું ફટાફટ જોઈશું કે. અને F પાસે કેટલી કક્ષકો છે? 7 કક્ષકો છે. 4, 5, 6 અને 7 કક્ષકો. એનું નામ નથી આપ્યા તમને. ઓકે. ચલો હવે આપણી પાસે બધા 3 નિયમો છે. ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના 3 નિયમો છે. પાઉલી, અબાઉ અને હુન. ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોનની રચના, ઇલેક્ટ્રોન કોન્ફિગ્યુરેશન. ઇલેક્ટ્રોન રચના માટેના 3 નિયમો તમને સર કીધા હશે. એક આઉફબાઉ, આઉફબાઉ નિયમ, પછી પાઉલી નિયમ, પાઉલી, અને પછી હુનનો નિયમ. 3 નિયમો છે આપણી પાસે ઇલેક્ટ્રોનના. બરાબર છે? ચલો તમારા મગજમાં કેટલી કક્ષકો મેં બતાવી છે? 4, S, P, D, F. બરાબર. કક્ષકની અંદર પણ પેટા કક્ષકો હોય. ચલો એના માટે મેં તમને શું ટેકનિક આપી? યસ, વેરી ગુડ. પહેલી 4 એકી સંખ્યા યાદ રાખવાની. 1, 3, 4, 5 અને 7. તો S પાસે એક જ કક્ષક છે, P પાસે 3 છે, PX, PY, PZ તમને કીધું છે. D પાસે 5 છે, DXY, DYZ, DZX, DX સ્ક્વેર માઇનસ Y સ્ક્વેર અને DZ સ્ક્વેર. અને F માં કેટલી કક્ષકો છે? 7 કક્ષકો છે. હવે એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? તો એના માટે પાઉલી નિયમ છે. ધ નોટેડ પોઈન્ટ, ધ્યાનમાં રાખવા જેવી ખાસ બાબત. ઓકે, ધ્યાન રાખજો બેટા. એક કક્ષકો ને એક કક્ષક, એમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય. હું નથી કહેતો, પાઉલી કહે છે. બરાબર છે? પાઉલી નિયમ શું છે? એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય. કયો નિયમ? પાઉલી. એક કક્ષકમાં વધુમાં વધુ 2 જ ઇલેક્ટ્રોન ભરી શકાય, 2 થી વધારે ઇલેક્ટ્રોન ન ભરી શકાય, રાઈટ? તો એ સંદર્ભે S પાસે કેટલી કક્ષક છે? તો એક કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 ઇલેક્ટ્રોન. એટલે આમાં S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન આવશે. બરાબર ને? રાઈટ? ચલો P ની પેટા કક્ષકો કેટલી? 3. તો એક કક્ષકમાં 2, તો 3 માં કુલ કેટલા થાય? 6 થાય. તો આમાં 6 ઇલેક્ટ્રોન. હું જે ઇલેક્ટ્રોન બતાવું તો જો ઇલેક્ટ્રોન એક જ કક્ષકમાં તમે 2 ઇલેક્ટ્રોન ગોઠવો ને તો બંનેની વિરુદ્ધ દિશા બતાવવાની. નોટેડ પોઈન્ટ. ઓકે. તો આ 2 એ 4 અને 2 6. એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરેલા? P કક્ષકમાં 6. એટલે P6. એટલે P માં 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. રાઈટ? ચલો D ની પેટા કક્ષકો કેટલી? 5. તો એમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 1 માં 2, તો 5 માં 10 ઇલેક્ટ્રોન ભરી શકાશે. એટલે આમાં 10 ઇલેક્ટ્રોન ભરી શકાય. ચલો F માં કેટલા? 7 કક્ષકો છે. તો 1 માં 2, તો 7 માં 14. સરસ, વેરી ગુડ. તો આમાં 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે, રાઈટ? તો
F કક્ષકમાં ટોટલ 14 ઇલેક્ટ્રોન ભરી શકાય છે. ચલો કઈ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય? કેટલાક કેસ S કક્ષકમાં જેમાં 6 ભરી શકાય તેમાં 2 ના ભરી શકાય, જેમાં 10 ભરી શકાય તેમાં 2 ના ભરી શકાય, જેમાં 14 ભરી શકાય તેમાં 2 ના ભરી શકાય. 2 તો બધા ભરી શકાય. તો હું એમ પૂછું કે કઈ કક્ષકમાં ફક્ત 2 ઇલેક્ટ્રોન ભરી શકાય? તો S આવે. પણ કઈ કક્ષકમાં 2 ભરી શકાય? તો બધીમાં ભરી શકાય. હું ફક્ત 2 નથી બોલ્યો. ફક્ત 2 ઇલેક્ટ્રોન શામાં ભરી શકાય? S માં. P માં ફક્ત 2 ના ભરી શકાય, 6 ભરી શકાય. એટલે હું ફક્ત 2 બોલું તો S આવે. પણ હું ખાલી એમ કહું કે કઈ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય? તો બધી કક્ષકમાં. તો તમારા માટે આ કોન્સેપ્ટ અગત્યનો છે કે S માં 2 ઇલેક્ટ્રોન ભરી શકાય, P માં કુલ કેટલા ભરી શકાય? 6, D માં કેટલા ભરી શકાય? 10 અને F માં કેટલા ભરી શકાય? 7 ઇલેક્ટ્રોન ભરી શકાય. રાઈટ? ઓકે. ચલો પછી તમારા મગજમાં શું રાખવું પડશે ખાસ? આવબાવનો નિયમ. કયો નિયમ? આવબાવ. હવે આવબાવ નિયમ શું કહે છે? ચલો પોલનો નિયમ તો તમને ખ્યાલ આવી ગયો. આ કયો નિયમ હતો? પૌલી નિયમ હતો. જેને નિયમ આવડે છે ઇલેક્ટ્રોનના એને બધું આવડે છે. આવબાવનો નિયમ શું કહે છે તમને ખબર છે? આવબાવ હું ખાલી નિયમ જ તમને સમજાવીશ. આવબાવ છે ને એ આફ્રિકન શબ્દ છે, કોઈ વૈજ્ઞાનિકનું નામ નથી. એવું કે છે, ચલો હું તમને સિમ્પલ કોન્સેપ્ટ સમજાવી દઉં. ઘરમાં એક 5 વર્ષનું બાળક છે અને એક 15 વર્ષનું બાળક છે. પપ્પા એક જ સફરજન લાયા છે. કોને આપશે? એક 5 વર્ષનું બાળક છે, બીજું 15 વર્ષનું બાળક છે. પપ્પા એક સફરજન લાયા છે. કોને આપશે? ગુડ, 5 વર્ષના બાળકને આપશે. બરાબર ને? રીઝન શું છે? કારણ કે એને કઈ ખાધા પેલું તો ખાઈને બેઠો છે વધારે અત્યાર સુધીમાં. બાળક છે ને, બાળક એક કક્ષક છે અને સફરજન છે ને ઇલેક્ટ્રોન છે. 5 વર્ષના બાળકની ઉર્જા ઓછી એટલે ઓછી ઉર્જા ધરાવતી કક્ષક, 15 વર્ષના બાળકની ઉર્જા વધારે એટલે વધુ ઉર્જા ધરાવતી કક્ષક. તો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થયો? યસ, ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થયો. તો પરમાણુમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન છે ને એ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. બરાબર ને? ત્યારબાદ જ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એટલે પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય? સૌથી ઓછી ઉર્જા ધરાવતી, પછી આનાથી વધુ ઉર્જા ધરાવતી, પછી આનાથી વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. એટલે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. ત્યારબાદ જ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. હવે તમે હોશિયાર થઈ જવાનું તો બધા 2 નિયમ તો બહુ મજા નથી તૈયાર થઈ ગઈ તમારે. પાઉલી નિયમ શું કહે છે બેટા? યસ, ગુડ. એક કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન ભરી શકાય? 2 જ. આ બહુ નિયમ શું કહે છે કે પરમાણુમાં ઇલેક્ટ્રોન સૌપ્રથમ ક્યાં દાખલ થાય? ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં. ત્યારબાદ જ ક્રમશઃ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય. જોઈ જરા 2 વખત નજર નાખી દો બેટા નિયમોમાં બંને. ચલો હવે છોકરો મને પ્રશ્ન કરશે, સર તમે એવું બોલ્યા કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય, પછી તમે એવું બોલ્યા કે ત્યારબાદ જ વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. હા બરાબર છે બેટા. તો સર કોની ઉર્જા ઓછી, કોની વધુ, આના કરતા વધુ કોની, આના કરતા વધુ કોની? બરાબર. લગ્ન થયા હોય ને બેટા એટલે ઘરમાં 2 સભ્યો હોય, પતિ ને પત્ની. સ્કૂટર ચાલે બેટા, 2 વ્હીલર. જેમ જેમ સમય જાય એમ સભ્યોની સંખ્યા વધે એટલે મારુતિ જોઈએ, સંખ્યા વધી એટલે 7 સીટર જોઈએ, હજુ સંખ્યા વધી એટલે મિની લક્ઝરી જોઈએ. એમ સંખ્યા વધતી જાય ને એમ કક્ષકો વધતી જાય. એમ ઇલેક્ટ્રોન ભરવા માટે કક્ષકો જોઈએ કે ના જોઈએ? બરાબર છે. પણ પહેલા કઈ કક્ષક, બીજી કઈ, કેવો ક્રમ બોલ્યો? પહેલા સ્કૂટર, પછી મારુતિ,
પછી 7C હું ક્રમમાં બોલ્યો ને પછી તો ટ્રેન આવી જાય મારી. તો તમને કક્ષકોનો ઉર્જાક્રમ ખબર હોવી જોઈએ. આ ટોપિક સૌથી વધુ અગત્યનો છે, જ્યારે ધ્યાન આપજો ખાસ હું જે બોલ્યું. ચલો, તમારે કક્ષકનો ઉર્જાક્રમ કેવી રીતે યાદ રાખવાનો? ચલો જોજો, SP સરદાર પટેલ, ઓકે, સરદાર પટેલ અને સરદાર પટેલ 3 વાર મેં લખ્યું. સરદાર પટેલ, સરદાર પટેલ, ઓકે. ચલો 2S 2P 3S 3P 4S 4P, ઓકે, બરાબર ને બેટા? 2S 2P 3S 3P 4S 4P આટલું મેં લખ્યું, ઓકે. હવે 4S અને 4P ની વચ્ચે તમારે મૂકવાની કઈ 3D, કઈ મૂકવાની 3D, ઓકે. ચલો 4S 4P તો 5S 5P, 3D ની જગ્યાએ શું આવશે? 4D. ચલો 5S 5P ને તો 6S 5D 6P. ખાલી એક ક્વોન્ટમ નંબર વધારવાનો છે, 6 5 6. હવે 6S ને તો 7S 5D તો 6D અને 7P. હવે 6S અને 7S જાણી રાખજો. 6S પછી 4F આવશે અને 7S પછી 5F આવશે. આ તમારો ઉર્જાક્રમ થઈ ગયો, બરાબર ને? 2S 2P 3S 3P 4S 3D 4P 5S 4D 5P 6S 4F 5D 6P 7S 5F 6D 7P, ઓકે. ફરીથી લખો જો જરા. પહેલી કક્ષક 1S છે. પહેલી કઈ છે બેટા? 1S છે. ચલો ફરીથી લખો 2S 2P, યસ ગુડ, ઓકે. પછી શું આવશે? 3S 3B, યસ ગુડ. પછી 4S અને 4P ની વચ્ચે કઈ આવશે? 3D. આપણે એક ક્વોન્ટમ અંક વધારે જ છે. તમને ક્વોન્ટમ અંક સર ચલાવ્યું છે. કક્ષક છે, કક્ષકની અંદર જે સંખ્યા છે ને એ ક્વોન્ટમ અંક છે, મુખ્ય ક્વોન્ટમ અંક. કયો? મુખ્ય ક્વોન્ટમ અંક, ક્વોન્ટમ અંક છે, ઓકે. ચલો પછી શું આવશે? યસ ગુડ. 5S 4D 5B 6S 5D 6P અને શું આવશે? 4F. 6S પછી શું લખવાની? 4F. ચલો હવે 7S 5F 6D 7P, બરાબર ને? કમ્પ્લીટ, ઓકે. ફરીથી લખાવો જરા મને. આ કક્ષકોનો ઉર્જાક્રમ છે. કક્ષકોનો શું છે બેટા? ઉર્જાક્રમ છે. ફરીથી લખાવો. ચલો યસ 2S પહેલી 1S આવે પણ પછી શું આવશે? 2S 2P. પછી કશું કરવાની, SP રાખીએ છે. કક્ષક એમ રાખો પણ આ ક્વોન્ટમ અંક તમારે વધારવાનો, 2 3 4 5 એવી રીતે બેટા, ઓકે. યસ. ચલો શું આવશે? 3S 3P પછી 4S 4P, રાઈટ? 4S અને 4P ની વચ્ચે શું મૂકવાની? 3D, ઓકે. ચલો હવે પાછું વધારો. 5S યસ 4D અને 5P. 4 ની જગ્યાએ 5, 3 ની જગ્યાએ 4, 4 ની જગ્યાએ 5. ચલો હવે 6S યસ 5D અને 6P. પણ 6S પછી શું મૂકવાની? 4F. સરસ. ચલો હવે 7S યસ 4 ની જગ્યાએ 5F 6D અને 7P. 2S 2P 3S 3P 4S 3D 4P 5S 4D 5P 6S 4F 5D 6P 7S 5F 6D 7P અને 8S. તો ચલો હું ક્રમ લખું છું. ચલો પહેલી 1S પછી 2S 2P. ચલો હું ક્રમ લખું છું. હવે તમારા મગજમાં બધા ક્લિયર થઈ ગયો. આ ઉર્જાક્રમ થઈ ગયો. હું હોશિયાર બની ગયા છે તમે. આ ટેકનિક આપી મેં તમને ઉર્જાક્રમની. ચલો જો 1S પછી શું બેટા? 2S 2P પછી આના આધારે 3S 3P પછી આના આધારે 4S 4P ની વચ્ચે કઈ આવશે બેટા? 3D, ઓકે. પછી 4S 5S પછી 4D 5P, ઓકે. પછી આના આધારે 6S. 6S પછી શું મૂકતા હતા? 4F ને? જો 5S ની જગ્યાએ 6S પછી 4 પછી 4D ની જગ્યાએ 5D અને 5P ની જગ્યાએ 6P, ઓકે. પછી આના આધારે બેટા 7S 5F 6D 7P. ચલો આ ઉર્જાક્રમ બતાવજો. લેસ ધેન શું આવશે બેટા વચ્ચે? લેસ ધેન જોઈ અને છેલ્લે ઇન્ટરેસ્ટ. સૌથી ઓછી ઉર્જા કોની? 1S ની. સૌથી ઓછી ઉર્જા કોની? 1S ની, રાઈટ? હજુ પણ ફરી લખીએ. તમે શું મને આ તો જેટલી વાર લખો એટલી વાર ઓછું છે. થોડો મોટા અક્ષર કાઢું એટલે બેટા. ચલો 1S પછી 2S 2P, બરાબર ને? પછી આના અંદર 3S 3P પછી